તારી રક્ષાબંધન તાર જોતી બોલ હું જોતો તાર માગ કાઈ નતો તો બધા એના તારી રક્ષાબંધન જોતી બધા જા જવું હોય તો જોઈએ જા નીચે હું છે જાઓ હું છે જાઓ જો રે લાગી તો અત્યારે બપોરનો રક્ષાબંધનનો પ્રોગ્રામ છે ઊંધિયું મારા ફઈ ઘરેથી ઊંધિયું બનાવીને લઈને આવ્યા હતા ઓલાજી ફઈ આવ્યા હતા ને એમાંથી એક અને હવે ખાલી રોટલી બનાવવાની હતી તો મસ્ત ઊંધિયું બની ગયું છે અને હવે ખાવા બેસી જાવી 1 વાગ્યો છે નવરા થઈ ગયા છે હજી રાખડીઓ બાંધવાની છે હજી પપ્પાને 2 રાખડી આવશે હમણાં તુલસીમાં લંગાઈ ગયા હતા ને તો એને પાણી પાઈ દીધું છે અમારે તુલસીમાં લંગાઈ જાય એટલે સમજવાનું પાણીની જરૂર છે બધા ઝાડવાને પાણી પાઈ દીધું છે જો ચાલો હવે ખાવા બેસી જાવી તો અત્યારે મમ્મીએ કાનાને મસ્ત રીતે જો સ્નાન કરી દીધું છે અને હવે થાય છે કાનાનો શ્રૃંગાર મસ્તનો અને પછી આપણે બાંધશું કાનાને મસ્ત રાખડી આજે રક્ષાબંધન છે તો આજે કાનાને રાખડી બાંધશું મસ્તનો જો ગ્રીન કલરનો મોરપંખવાળો શ્રૃંગાર લગાડી દીધો છે અને અમારા ઘરે કાનાની વીગ હોતે છે વાળ મસ્તના કાનાના જો આ વખતે આપણે જન્માષ્ટમી છે ને કાનાના નવા વાળ લઈને આવશું અને શોપિંગ કરવા હોતે ને જાઉં વાઘાની જો કેવા મસ્ત ના લાગે છે વાઘા તો આપણે રાખડી બાંધીએ ચાલો કૃષ્ણ ભગવાનની થાળી તૈયાર થઈ ગઈ છે રાખડી બાંધવા હાલો હવે મમ્મી બાંધશે કૃષ્ણ ભગવાનને રાખડી ફૂટા ફૂટા જય કૃષ્ણ ભગવાન મસ્ત નો લડ્ડુ છે આજે કૃષ્ણ ભગવાન હાટો ચાલો હવે રાખડીની વારી જો ફાઇનલી કાનાને રાખડી બંધાઈ ગઈ છે હવે આજ કૃષ્ણ ભગવાન છે ને અહીંયા ઝૂલા ઉપર ઝૂલા કરશે આખો દિવસ જોઈ લો અમારા કૃષ્ણ ભગવાન આજે કેવા મસ્ત ના લાગે છે જય ઠાકોર આજ તો મમ્મીને સરપ્રાઈઝ મળી ગઈ તાર મમ્મી ચાલ્યો સરપ્રાઈઝ નો ટોપ થઈ ગઈ છે કાકા હું કે ખબર છે કે હું ઓલા પડે જાઉં છું એકલી ની ખબર પડે દલી પાણી ક્યાંક રાખડી બાંધવા જાય ને મેં કીધું હા તઈ અમે તલીની બાંધીને આવ્યા આમ જો હવારમાં ની બાંધી બાંધા એ કે મારો મને માર વાય ગુસો તું ખોટું બોલી હતી તું અમને કે તમે સ્ટેજ ઉપર આવો તો મારે તો બહુ મહેમાન આવવાના છે ઓહો મમ્મીના ભાઈ એટલે નહીં હું આ મમ્મીની ભાઈ ભાભી આવી ગયા ભાઈ બેન આવી ગયા ભાઈ બેન નો થાય પણ તું પેલા એવું બોલો ભાઈ ભાભી કહેવાય ભાઈ ભાભી કહેવાય બોલી ગઈ ને તું ટોડડું કેવું પડે કેવું પડે પછી વી બેન આપણે લાઈવ ફોન
હરખી રાખડી બાંધજે. ફોટો પાડે છે હારે પડતો જ હોય. એમ તારો હાથ નથી મારો હવે જાને હાથ પણ તારો નથી. લાવો તો મારે તમને મીઠું મોઢું કરાવવું. મને જરી કરી દેજો. નથી કોઈની મોને નથી એટલે અચ્છા ક્યાં ફૂટે? બેન આવશે ને. આ એ બધા નથી આવતું. બધાયને ના બધાય જાગરી. લેવી હોય તને બાંધો મસ્તીની રાખીશ લે. લે આને બાંધો. જા જા કઈ તને બાંધ દે. પ્રીતને બધા ફઈઓ બાંધી તને બાંધો. જા તને જે ગમે ની બાંધો બાંધ. કપાળ છે, બહુ મોટું કપાળ છે. તમારો અવાજ નથી આવતો. કમલભાઈ ઘડીક શાંતિ રહે. કઈ બાંધવી છે? ગણપતિ વાળી બાંધવી છે કે આ ગણપતિ વાળી બાંધ? હા એને વધારે દેખાવી જોઈએ. કાવ્યું રાખડી વધારે હોવી જોઈએ. લેટ્સ ગો સરપ્રાઈઝ દેવા માટે. કોઈને કીધું નથી હતું માસીને. ખોલો દરવાજો. આવો આવો આવો. ઓહો હો હો. આવજો આવજો હવે આવજો આવજો. મારી રક્ષાબંધન તાર જોતી બોલ હું જોતું તાર માગ કાઈ નતો તો બધા એની મારી રક્ષાબંધન જોતી તો જા જવું હોય તો જોઈએ જા નીચે હું છે જાઓ જાઓ હું છે જાઓ જો લે લાગી મોડી મોડી રક્ષાબંધન શરૂ થઈ છે. પાછી 6 વાગે સવાર 13 રાખડી બાંધીને વહી ગયા હતા. 13, 14 ને 15 આ પપ્પાની 15મી રાખડી હશે. પપ્પાએ સવાર ગણી તો 13 રાખડી હતી. કમરે પોગે છે મારી મમ્મી કહેતા હતા. હું પછી ખાઈ લે. હા રાખડી હાથમાં જ પેઢી હતી. હા મૂકજો. કોણ છે? મારા પપ્પા છે. ઠીક. જય શ્રી કૃષ્ણ. સારું ને? હા પર ને હવે ગામડે આવવાનું થાય તે થાય ને. ઈ ક્યાં કે એવી છે? આમાં તું જેમ કે તો બીજા જવા ન દેતા. એમાં તું નો દે, એમાં બીજા મને કે દે. ભૂલાઈ ગયું. આમ જો આરતી ઉતારવી પડે છે મારે એની. એટલો ત્રાસ છે. રાખડી બાંધજો. આજુ બોલ કઈક થોડુંક આજુ બોલ. હાલો ચાલો કદ બેન આરે બાંધો. હા
મને થોડું નહીં, મને acidity વધી ના, જાય. આનથી એસિડિટી ન થાય કે તારા પપ્પા છે મારે તેમ ન કહેતા બાપાને એવું કહેવાય. આપણે લીધું ને. આ આવી નણંદ છે એમ કે વાહ ભાઈ વાહ જા આને કહેવાય. રક્ષાબંધન આવી સાચી એટલી બધી રાખડી વાળી અમારે હોય જ એટલી જ સનભાઈ. 8 દી થી અગાઉ તૈયારી કરતા બધી કેવી ખબર થઈ જાય છે. એમ નહીં એક રાખડી કોની નથી આવી તો પપ્પા ખુશી ભાઈની ને હા ઓલો ચિપટા લઈને આવ્યો જો. તું ક્યાંથી વીણી લેવો ચીપટા આપલે મને આમાં શું ઓલું છે ઓલી બધી બેન લઈ આ ઓલું છે નકર લટકન લેવા હતા યાર હવે ગિફ્ટ દેવાની વારી લઈ લે એક તું એક લઈ લે ને એક હું લઈ લો હાલો આમાં ખાલી છે કે ભરાઈ ગયા ભરાઈ ગયા છે ગિફ્ટ દઈ દે ગિફ્ટ રાતે 6:30 વાગે રક્ષાબંધન પતી છે ને પપ્પાને હાથમાં આવું 15 રાખડી હશે મસ્તની જુઓ પપ્પાના હાથમાં 15 રાખડી મારા હાથમાં એનથી ને વધારે છે સવાર મેં તમને બીજા વ્લોગમાં જે ખાઈ હતી તે કેટલી હતી અત્યારે જો વધી ગઈ છે તો હવે જવાનું છે આપણે માસીને ઘરે તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરી દઉં છું મળવી નવા વ્લોગમાં આવજો લાઈક કરતા જાઓ શેર કરતા જાઓ અને સબસ્ક્રાઈબ કરતા જાઓ